એક હવે અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દેખાવો કર્યા, પરંતુ તેમના વિરોધ પ્રદર્શનનો ફિયાસ્કો થયો। અમદાવાદ પાસે આવેલ ખેડા નજીકના ટોલનાકા પર આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ટોલ ટેક્સ ઉઘરાણીમાં લૂંટ ચલાવાતી હોવાના આક્ષેપ સાથે ખેડાના ટોલનાકા પર દેખાવો કર્યા હતા। જો કે આ વિરોધ પ્રદર્શનમાં આપના કાર્યકરોને રસ ન હોય તેવું લાગ્યું હતું, કેમ કે આ વિરોધ પ્રદર્શનમાં માત્ર 15 જેટલા કાર્યકરો જોડાયા હતા। માત્ર 15 જેટલા જ કાર્યકરો ટોલ ટેક્સ અંગેના વિરોધમાં જોડાયા હતા। આપના કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી હતી। મહત્વનું છે કે ખેડા નજીકના ટોલનાકા પર બિનજરૂરી ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેવો આપનો આક્ષેપ હતો અને તેના વિરોધમાં જ તેઓએ ધરણા કર્યા છે। આજરોજ આમ આદમી પાર્ટી તરફથી આજે ટોલનાકા બાબતે આંદોલન બાબતનું આપવામાં આવેલું હતું, જે બાબતે પૂરતો પોલીસ બંદોબસ્ત અહીંયા રાખવામાં આવેલો હતો અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે કોઈપણ પ્રકારનો બનાવ બનેલ નથી। એવો ટોલ ટેક્સ ભરવામાં કંઈ વાંધો નથી, હોવો જ જોઈએ, પણ એની એક વેલ્યુ હોવી જોઈએ કે દરેક વ્યક્તિને પોસાયું હોવું જોઈએ। અત્યારે પોઝિશન એવી છે કે ક્યાંથી એન્ટ્રી લે છે ને માણસ ક્યાં એક્ઝિટ લે છે એ પ્રમાણે કશું માપદંડ જ નથી। 5 કિલોમીટરના એરિયામાંથી પણ કોઈ લોકો ક્રોસ થતા એને 70 રૂપિયા આપવા પડે છે, એવું ના હોવું જોઈએ। ફોર એક્ઝામ્પલ એક્સપ્રેસ વે છે તો એક્સપ્રેસ વેની એક એન્ટ્રી છે ને એક્ઝિટ છે, તો જે વ્યક્તિ જેટલો રોડ યુઝ કરે છે એ પ્રમાણે એ લોકોને પૈસા ભરવાનો હોય, જ્યારે અહીંયા આગળ કશું એવું છે જ નહીં। અમદાવાદથી મુંબઈ વચ્ચે વન વેના 170 રૂપીઝ, એટલે સામાન્ય માણસથી તો કોઈ કેપેસિટી જ નથી કે એ રીતના ભાડે ગાડી કરીને કે કશું કરીને નીકળે ને, તો એને તો બિચારાને 300 રૂપિયાનો એડિશનલ જ ખર્ચો આવી જાય। ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા ટોલ ટેક્સ નાબૂદ કરવાના આજે વિરોધ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદના ખેડા જિલ્લા આગળ ટોલ નાકા ઉપર આમ આદમી પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને ટોલ નાબૂદ કરો તેવા સૂત્રોચ્ચારો કરી રહ્યા છે। તમામ જે ટોલ નાકા છે ત્યાં આગળ કોઈ પણ ગાડીને ટોલ ભરવામાં નથી દઈ રહ્યા અને એમને જવા દઈ રહ્યા છે। આ શેના કારણે નાબૂદ કરવાની વાત કરી રહ્યા છે તેના કાર્યકર્તા સાથે વાત કરીએ। હજી ટોલ ટેક્સ નાબૂદ કરવાનો આપ જે વિરોધ કરી રહ્યા છો, શું શેના કારણે આજે વિરોધ કરી રહ્યા છો? ખરેખર તો આ રોડો અને અન્ય સુવિધાઓ આપવાની જવાબદારી સરકારની છે। જ્યારે આપણે ગાડીઓ ખરીદીએ છીએ ત્યારે રજીસ્ટ્રેશન વખતે જ 30-35 હજાર રૂપિયા રોડ ટેક્સ ઉઘરાવી લે છે, વાપર્યા પહેલા એડવાન્સમાં લઈ લે છે। આપણી મૂડી મોટી આખી મૂડી 30-35 હજાર રૂપિયા, અને અત્યારે આ ખાનગી કંપનીઓને રોડો વેચી મારે આ સરકાર અને ટોલ ટેક્સના નામે લૂંટ ચલાવે છે। લૂંટ, એમાંથી સરકાર પણ કમિશનો ખાય છે, એમાંથી એની ખાનગી કંપનીઓના અધિકારીઓ પણ કમિશન ખાય છે। આ ભ્રષ્ટાચાર ચાલે છે, એની કોઈ લિમિટ નથી। ક્યાં સુધી આ ટોલ ટેક્સ ઉઘરાવવાનું એની કોઈ મર્યાદા નથી, કેટલો ઉઘરાવવાનું એમાં કોઈ પ્રજાનો અવાજ નથી। ખરેખર અમારું આંદોલન એની સામે છે કે આ ભ્રષ્ટાચાર બંધ કરો। આવા કેટલા ટોલ નાકા હશે કે જે બંધ કરવાનું આપ જે કહી રહ્યા છો? ગુજરાતમાં આવા હજારો ટોલ નાકા છે અને આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો એક જ સાથે કાર્યક્રમ છે। બધા ટોલ નાકા ઉપર અમારો વિરોધ આજે આ રીતે અમે પ્રદર્શિત કરીએ છીએ। અચ્છા, આગામી સમયમાં શું કરશો જો આ ટોલ નાકા બંધ નહીં થાય તો? આ જો ટોલ નાકા માટે કઈ સરકાર નહીં વિચારે તો અમે આ આંદોલન પ્રજા સુધી લઈ જઈશું। એક વખત પ્રજા આ સરકારની વિરુદ્ધમાં જશે તો આ સરકારના હાથમાંથી સત્તા છીનવાઈ જશે, એ નક્કી છે। આપ જે કહ્યું છે કે રીતના કાર્યક્રમ જો આ નાબૂદ નહીં થયું તો ત્યાં સુધી ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને ઉગ્ર વિરોધ બાદ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન વસંત તિરકર સાથે મિહિર સોની, GSTV, અમદાવાદ। તો ટોલ ટેક્સની ઉઘાડી લૂંટને લઈને આમ આદમી પાર્ટી રાજ્યના વિવિધ શહેરોમાં ટોલ નાકા પર દેખાવ કરી રહી છે, ત્યારે સુરતમાં આપના કાર્યકરોએ ટોલ ટેક્સની ઉઘરાણી સામે વિરોધ નોંધાવ્યો હતો। શહેરના પલસાણા સચિન હાઈવે પર આવેલા ટોલ બૂથ પર આપના કાર્યકરોએ એકત્રિત થયા હતા। મોટી સંખ્યામાં એકઠા થયેલા આપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આવતા જતા લોકોને પત્રિકાનું વિતરણ કર્યું હતું।